અરે મોબાઈલનો એટલો બધો ક્રેઝ હોય છે. મેં અમેરિકામાં જોયું છે સાહેબ કે ઘણીવાર ટ્રેનો જતી રહે તો ખબર ના પડે, પેલો જોત કરતો હોય ઇન્ટરનેટ પર કંઈકનું કંઈક. આપણે અહીંયા આગળ બી એવું છે. એક રો હાઉસ, તમે કલ્પના કરો, એક રો હાઉસની અંદર બધા જોડે જોડે બધા મકાનો હતા. બધાને મોબાઈલનો શોખ. એક ભાઈ આ મોબાઈલ જોતા જોતા ગયા, પોતાને ઘેર જતા હતા. એક દરવાજો ખુલ્લો હતો, અંદર જઈને સોફામાં બેસી ગયા. આમ કર્યું એટલે એની ઘરવાળીએ મોબાઈલ જોતી હતી. એને એમ કે એનો ઘરવાળો આવી ગયો છે. એ અંદરથી જઈને ગરમ ચા તૈયાર થયેલી એ કપ લઈને આવી. એ મોબાઈલ જોતી જોતી આવી. પેલાને કે લે. પેલાએ જોયા વગર પકડીને ચા પીવા માંડ્યો. મોબાઈલ તો બે જોતા હતા. ત્યાં એ ઘરનો સાચો ઘરવાળો આવ્યો. એ મોબાઈલ જોતો જોતો આવ્યો. એણે જોયું કે આ સોફા પર જે ભાઈ બેન ચા પીવો છે એને થયું, ઓહો, હું તો ખોટા ઘરમાં આવી ગયો. જે બહાર નીકળી ગયો. મોબાઈલના લોચા. બીજું તમે જુઓ, હમણાં અમારા બાજુમાં બે કપલ રહેવા આવ્યા છે. એક કપલ બહુ ભણેલા ગણેલા, બે હસબન્ડ વાઈફ. બેન સરસ ભણેલા હતા. એમને બીજા શહેરની અંદર એમની જોબ લાગી, એટલે ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હતા. હવે સવારના પરમાં વહેલા જવાનું ટ્રેનમાં. એમના હસબન્ડ જઈને ટ્રેનમાં મૂકી આવ્યા. પેલા બેને શહેરમાં ગયા, કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો, પાસ થઈ ગયા, બધી સગવડ થઈ ગઈ. અને પછી એમને એમના ઘરે એમના ઘરવાળાને મેસેજ આપવો હતો. ફોન કરવા મળે એને થયું કે મારા ઘરવાળાને મેસેજ કરું, ખુશ થશે. એટલે મોબાઈલ ભૂલી ગયેલા. મોબાઈલ વગર તો સારું ચાલે જ નહીં. એટલે મારા જેવા કોકને પછી, હલો, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર મોબાઈલ, જસ્ટ આઈ વોન્ટ ટુ સેન્ડ અ મેસેજ ટુ માય હસબન્ડ. હવે બેનને કોઈ ના પાડે? પેલા ભાઈ કે આ બેન લો ને ખુશીથી ફોન કરવો હોય તોય કરો. પેલી કે ના ના, મારે તો મેસેજ જ કરવો છે. બેને આખો મેસેજ લખ્યો અને નીચે લખ્યું, યોર લવિંગ વાઇફ. હવે જે મેસેજ મોકલવાનો હતો તો એમાં એના વરનો નંબર તો પેલાના મોબાઈલમાં હોય નહીં. એટલે આંકડા સટાતા દબાવવા માંડ્યા. એમાં બે આંકડા ખોટા લાગી ગયા અને બેને મેસેજ સેન્ડ કરી દીધો. એ મેસેજ એના ઘરવાળાને તો પહોંચે જ નહીં. હવે જે ભાઈને મેસેજ પહોંચ્યો એ ભાઈ ગામડે એની ઘરવાળીને સ્મશાનમાં હરગાઈને બહાર આવતા હતા. એમને મેસેજ વાંચો ને બેભાન થઈ ગયા. મેસેજમાં લખ્યું હતું, મારી ચિંતા કરશો નહીં, હું સુખરૂપ પહોંચી ગઈ છું, અહીં રહેવાની સગવડ સારી છે, 2 દાડામાં તમને બોલાવી લઈ. એના કરતાં સીધો ફોન કરી દીધો હતો. બીજું કે તમે જુઓ કે માણસોનો સ્વભાવ. તમને છે ને અમદાવાદની અંદર તમને બહુ આઈટમો જોવા મળે હો. એટલા માટે કે અમદાવાદના આપણા સાબરમતી પાણીની એવી તાસીર છે કે અમદાવાદના માણસને 4 વસ્તુ વધારે ગમે. કઈ? એક તો સસ્તું, નમતું, ઉધાર, મફત. મફત મળે તો જુલાબની ગોળી લઈ લેવશે. પેટ સાફ આવે ને આપણા બાપનું શું જાય. મફત મળે છે ને. હમણાં અમદાવાદના નહેરુ બ્રિજ પર એક સુરતવાળો ને અમદાવાદવાળો ઝઘડ્યા. પેલો સુરતવાળા ભાઈ ગંદી ગાળો આપે ને અમદાવાદવાળો આમ નામ ઊભો રહેલો. તમને ખબર હશે સુરતવાળા ગાળો બહુ બોલે, એટલા માટે તો ઓલ ઇન્ડિયાવાળા એ લોકોને રેડિયો સ્ટેશન નથી આપ્યું, ટીવી સ્ટેશન આપ્યું છે. કારણ કે એમાં તો ખબર પડે ને કોણ બોલ્યો. કારણ કે રેડિયો સ્ટેશન આપે તો હવાના પરમાં મોટી ભમકાઈને આવે. પેલો ગંદી ગાળો આપે ને અમદાવાદવાળો આમ નામ ઊભો રહેલો. મારાથી રહેવાયું નહીં. મેં કોઈ તાકાત છે કે નહીં? મને કે અખાડામાં જઉં છું. હું કપા તારા બાપનું અખાડામાં જાય છે. આ સુરતવાળો ક્યારનો ગાળો આપ કરે છે ને બોલતો કેમ નથી? મને કે આપે છે ને, મારી જોડેથી કંઈ લઈ તો નથી જતો ને. આ તો અડધો કલાકથી મંડ્યો. તું ના ફાવતો તો તું આગળ જા. આપણને આગળ કાઢે. બીજું કે તમારે અમદાવાદમાં દયાદાન કરવું હોય ને તો વિચાર કરવો પડે હો સાહેબ. હમણાં ઉનાળાની સિઝન પર હું 2 વ્હીલર લઈને સ્કૂટર પર નીકળ્યો તો આશ્રમ રોડ પર એક 9 માળના બિલ્ડિંગની બહાર એક કાકા ચટાઈ પાથરીને ઉઘાડા શરીરે બેઠેલા, હાથમાં પૂંઠું પવન ખાય. મને દયા આવી. મેં કહું બિચારો ગરીબ માણસ આવી રીતે ઉનાળામાં બેઠો છે. એટલે મેં 2 રૂપિયાનો સિક્કો એની ચટાઈ પર નાખ્યો. એ ડોહાએ પાછે થઈને મારું બોછું પકડ્યું. મને કે લુખા સિક્કો ઉપાડ. મેં કહું સોરી. મને કે સોરી હગી ભિખારો સમજે છે. આ પાછળનું 9 માળનું બિલ્ડિંગ છે ને મારું છે. આ તો લાઇટ ગઈ છે ને એર કન્ડિશનના પંખા ચાલુ નથી એટલે હવા ખાવા બેઠો છું અને તું રૂપિયા હાલતું જાય છે. મેં કહું સોરી. મને કે લે 20ની નોટ, નાસ્તો કરી લેજે, કોઈને કહેતો નહીં હોય, બેઠો છું. તમારે એ દાન કરવું હોય તો વિચાર કરવો પડે.
એન્ટિક પીસો મળે તમને.